ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 18 નવેમ્બર. પહેલો ક્વેશ્ચન છે, પંજાબ રાજ્યના આઇકન કોને બનાવવામાં આવ્યા? જવાબ છે સોનુ સૂદ. ભારતીય ચૂંટણી આયોગ દ્વારા અભિનેતા સોનુ સૂદને પંજાબ રાજ્યના આઇકોન નિયુક્ત કરવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન સોનુ સૂદે પોતાના માનવીય કાર્યોના માટે પ્રશંસા મેળવી હતી. સોનુ સૂદને આ કાર્યો માટે તેમને આ ઉપાધિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉન સમયે આપણે જાણીએ છીએ કે સોનુ સૂદે જે બિહાર અને ઉત્તર પ્રદેશના ફસાઈ ગયેલા પ્રવાસી મજૂરો હતા કે તેમને પોતાના ગામડા સુધી ઘર સુધી પહોંચાડવા માટે તેમણે બસોની વ્યવસ્થા કરી હતી. આ પછી પણ તેમણે તેમના માટે ખોરાક, માસ્ક, પછી મોબાઈલ અને બીજી વસ્તુઓની હમણાં રોજગાર પણ પૂરો પાડવાની એવી મદદ કરી હતી. તો પંજાબ રાજ્યના આઇકન તરીકે તેમને આ બધા કાર્યો માટે એક પ્રશંસા રૂપે, એક ભેટ રૂપે જેમ કે તેમને ઉપાધિ આપવામાં આવી છે. પંજાબ રાજ્યને આઇકન બનાવવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, ભારતીય ક્રિકેટ ટીમના નવા કિટ સ્પોન્સર કોણ બન્યું? એમપીએલ સ્પોર્ટ્સ. તો એમપીએલ સ્પોર્ટ્સ શું છે કે એમપીએલ સ્પોર્ટ્સ છે એક કાલ્પનિક રમત છે જે મતલબ મોબાઈલમાં તમે રમો છો. એન્ડ આ એમપીએલ સ્પોર્ટ્સને હવે બીસીસીઆઈ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના નવા આધિકારિક કિટ સ્પોન્સર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બીસીસીઆઈના જણાવ્યા મુજબ એમપીએલ સ્પોર્ટ્સ કંપનીને ડિસેમ્બર 2023 સુધી થયેલ કરાર અંતર્ગત ભારતીય પુરુષ ટીમ, મહિલા ટીમ અને અંડર-19 ટીમ એમપીએલ સ્પોર્ટ્સ દ્વારા ડિઝાઇન કરેલી ટી શર્ટ્સમાં દેખાશે. અને આગામી ઓસ્ટ્રેલિયા સાથેની જે સિરીઝ છે એમાં પણ ભારતીય ટીમ આ નવી કિટ્સ પહેરશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 17 નવેમ્બર. તો દર વર્ષે શિક્ષણ ઉપર ભાર મૂકવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ મનાવવામાં આવે છે. અને આ દિવસ દરેક વિદ્યાર્થી માટે શિક્ષણ ઉપલબ્ધ થાય એ નક્કી કરવા માટે પ્રોત્સાહન આપવામાં, જે જાગૃતતા ફેલાવવામાં આવે છે. આપણે એક મૂળભૂત ફરજ પણ છે અને અધિકાર પણ છે કે દરેક બાળકને પૂરતું શિક્ષણ 6 થી 14 વર્ષ સુધી પ્રાથમિક શિક્ષણ તો મળી જ રહે. એટલે આપણા ભારત દેશમાં મફત અને ફરજિયાત છે શિક્ષણ. ઉત્તર પ્રદેશનું કયું સરોવર રામસર સાઇટ તરીકે પસંદ કરવામાં આવ્યું? આગ્રાનું સુર સરોવર. તો આગ્રા દિલ્હી રાજમાર્ગ ઉપર આવેલું પ્રખ્યાત સુર સરોવર કે જેને કીથમ પણ કહે છે, તેને આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ સૂચિમાં રામસર સાઇટમાં જોડવામાં આવ્યું. ઉત્તર પ્રદેશમાં આવેલું આ સરોવર એક કૃત્રિમ સરોવર છે જે 7.97 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં આવેલું છે. 1991માં રાજ્ય વન વિભાગ દ્વારા તેને રાષ્ટ્રીય પક્ષી અભયારણ્ય ઘોષિત કરવામાં આવ્યું છે. પ્રવાસી પક્ષીઓને આશ્રય અને પ્રજનનવાળી આ કૃત્રિમ સરોવર 165થી વધુ પ્રજાતિઓનું ઘર છે. દર વર્ષે અહીં 30,000થી વધુ પક્ષીઓ આવે છે અને આ ઉપરાંત તેમાં અજગર અને બીજી 600 પ્રકારની પ્રજાતિની માછલીઓ પણ રહે છે. તો હમણાં થોડા દિવસ પહેલાં આ મહારાષ્ટ્રના લોનાર સરોવર જે ઉલ્કાપિંડથી બનેલું છે કે જ્યાંથી મળી આવેલા ખનિજો એ ચંદ્રના સપાટી પરની જે ખનિજોને મળતા આવે છે. એટલે એ દર્શાવે છે કે પૃથ્વી અને ચંદ્રને બધા એકસાથે એક જ રીતે ફોર્મ થયેલા છે, બનેલા છે. અને અત્યારે ફરીથી આ ઉત્તર પ્રદેશનું રામસર સાઇટ પણ પસંદ આવે. તો આ મતલબ પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. યાદ રાખશો, મહારાષ્ટ્રનું લોનાર સરોવર અને ઉત્તર પ્રદેશનું આગ્રાનું સુર સરોવર. હમણાં કયા રાજ્ય દ્વારા નકલી જાતિ પ્રમાણપત્ર ધરાવતા તમામ કર્મચારીઓને બરખાસ્ત કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો? છત્તીસગઢ. તો છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બઘેલે એકવાર ફરી નકલી જાતિ પ્રમાણપત્રના આધારે કાર્યરત શાસકીય સેવકોને સેવામાંથી બરખાસ્ત કરી દેવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે જેમણે આ નકલી જાતિ પ્રમાણપત્રથી નોકરી મેળવીને નોકરી કરતા હોય એમને ન્યાયાલય દ્વારા જો સ્થગિત કરી દેવામાં આવ્યા ના હોય કે કોઈ કારણોસર એમને આદેશ મળ્યો ના હોય તો આવા લોકોને પણ કાઢી દેવામાં આવશે અને સેવામાંથી તત્કાલ બરખાસ્ત કરી દેવામાં આવશે. આપણે જાણીએ છીએ કે ઘણીવાર લોકો એવું કરે છે કે પ્રમાણપત્રો પૂરતા ન હોવા છતાં નકલી પ્રમાણપત્રના આધારે મતલબ જોબ લઈ લે છે.
પરંતુ ક્વોલિફિકેશન પૂરતી ધરાવતા હોતા નથી. તો છત્તીસગઢ દ્વારા આ અભિયાન કરવામાં આવ્યું છે કે જે પણ જાતિનું નકલી પ્રમાણપત્ર ધરાવે છે અને એના દ્વારા તેમણે જો નોકરી કે મેળવી હશે તો એમને બરખાસ્ત કરી દેવામાં આવશે. સ્પેસ એક્સ એ નાસા માટે પહેલી પૂર્ણ વ્યવસાયિક ઉડાન દ્વારા કેટલા અંતરિક્ષ યાત્રીઓને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન મોકલી દીધા? 4. તો અમેરિકી એરોનોટિક્સ કંપની સ્પેસ એક્સે રોકેટથી 4 અંતરિક્ષ યાત્રી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે રવાના કરી દીધા છે. નાસા માટે સ્પેસ એક્સ રશિયા ઉપરની નિર્ભરતાને હવે ખતમ કરી દીધી છે. સ્પેસ એક્સ એક ખાનગી કંપની છે જેની સ્થાપના એલોન મસ્ક દ્વારા કરવામાં આવી છે. નાસાનો વાસ્તવિક ઉદ્દેશ્ય એલન મસ્કની કંપનીથી બ્રહ્માંડમાં હાજર એવા અત્યારે જીવન સ્થાપી શકાય છે એવા ગ્રહો ઉપર વસાહતો સ્થાપવાનું છે. કારણ કે એવું લાગે છે કે નહીં, ટૂંક સમયમાં પૃથ્વી નાની પડી જશે, જે પ્રમાણે આપણો વસ્તીનો વિસ્ફોટ થઈ રહ્યો છે અને પૃથ્વી પર જેવું વાતાવરણ છે એવું બીજા ગ્રહો પર વાતાવરણ મળી રહેતું હોય તો ત્યાં વસાહતો સ્થાપવાનો તેઓ વિચાર કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના કયા તરણવીરને અજાણતા ડોપિંગનો દોષી મળી આવવાને કારણે 2 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો? તો શાયના જેક. તો ઓસ્ટ્રેલિયાની જે તરણવીર શાયના જેક છે, અજાણતા ડોપિંગનું દોષી કરાર આપ્યા બાદ 2 વર્ષના પ્રતિબંધની સજા આપવામાં આવી છે, જે ટોક્યોના ઓલિમ્પિક શરૂ થતાં પહેલાં ખતમ થઈ જશે. શાયના જેકને 2019 વિશ્વ ચેમ્પિયનશિપ પહેલાં એનાબોલિક સ્ટેરોઇડ પદાર્થના વપરાશના દોષી મળ્યા હતા. આ નિર્ણય બાદ 22 વર્ષની આ તરણવીર 11 જુલાઈ 2021 સુધી કોઈ પ્રતિયોગિતામાં ભાગ લઈ શકશે નહીં. સ્ટેરોઇડ અને જે એનાબોલિક તત્વો છે એનાથી શું થાય છે કે તમે થોડા સમય માટે તમે થાક નથી લાગતો એન્ડ તમે વધુ સારું પરફોર્મ કરી શકો છો. એટલે મોટાભાગે ખેલાડીઓ આ રીતે કોઈ પણ જે પ્રતિબંધિત દવાઓ હોય છે એનું સેવન કરતા હોય છે કે તેઓને વધુ સારું પરફોર્મ કરી દે મેચ દરમિયાન. પણ આ જે ડોપિંગ ટેસ્ટ હોય છે એમાં અમુક પ્રતિબંધિત દવાઓનું ટેસ્ટ કરે છે અને જો એવામાં આપણે પરીક્ષા પણ આપો ને પીઆઈની કે પોલીસની, ત્યારે પણ આ રીતે ટેસ્ટનું કહેવામાં આવે છે કે જો આપણે આ રીતે લેતા હોઈએ તો એ પ્રતિબંધ નોકરીને લાયક રહેતા નથી આપણને. તો આ વસ્તુ ડોપિંગ ટેસ્ટમાં અમુક જે તત્વો છે કે અમુક દવાઓનું સેવન પ્રતિબંધિત છે એ ધ્યાનમાં રાખવા જેવું છે. માસ્ટર્સ ગોલ્ફ ટુર્નામેન્ટ 2020નો ખિતાબ કોણે જીત્યો? ડસ્ટિન જોન્સન. તો દુનિયાના નંબર 1 ખેલાડી ડસ્ટિન જોન્સને 68ના સ્કોર સાથે માસ્ટર ગોલ્ફ ટુર્નામેન્ટ 2020નો ખિતાબ જીત્યો છે. કયા રાજ્યમાં આદિમ જાતિ કલ્યાણ વિભાગનું નામ બદલીને જનજાતિ કાર્ય વિભાગ કરી દેવામાં આવ્યું છે? તો મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ રાજ્ય સરકારે જણાવ્યું કે હમણાં થોડા સમય પહેલાં જ્યારે કમલનાથ સરકાર હતી એ વખતે એમણે આ નામ બદલીને આદિમ જાતિ કલ્યાણ વિભાગ કર્યું હતું અને અત્યારે શિવરાજસિંહ ચૌહાણે આ વિભાગનું નામ આદિમ જાતિ કલ્યાણ વિભાગથી બદલીને જનજાતીય કાર્ય વિભાગ કર્યું. તેમણે જણાવ્યું કે આદિવાસી એ મધ્યપ્રદેશની આદિમ જાતિ નથી પરંતુ મુખ્ય જનજાતિ છે. તેથી તેમણે આ જ વિભાગનું નામ આદિમ જાતિ કલ્યાણ વિભાગથી જનજાતીય કાર્ય વિભાગ કરી દીધું છે. આ સાથે તેમણે જણાવ્યું કે દર વર્ષે 15 નવેમ્બરે દર વર્ષે જનજાતીય ગૌરવ દિવસના રૂપે મનાવવામાં આવશે. અને 15 નવેમ્બર શા માટે? તો 15 નવેમ્બર એ જે બિરસા મુંડા છે, આદિવાસીના જનનાયક અને બલિદાની, જેમણે અંગ્રેજો સામે યુદ્ધો કર્યા હતા અને મૃત્યુ પામ્યા હતા, તો એમના જન્મદિવસ ઉપર જનજાતીય ગૌરવ દિવસ ઉજવવામાં આવશે. તો જ્યારે વિભાગોના નામ બદલાય છે તો એમને આ રીતે કનેક્ટ કરીને રાખીએ તો જલ્દી યાદ રહી જશે. મધ્યપ્રદેશ સરકારે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કર્યા? અંશિકા ગુપ્તા. તો મધ્યપ્રદેશ સરકાર દ્વારા ખાનગી શાળાની એક વિદ્યાર્થીની અંશિકા ગુપ્તાને સીધી જિલ્લાના બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. 10મા ધોરણમાં ભણતી આ વિદ્યાર્થીનીને ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડના દિવસે સીધી જિલ્લાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા. ભણવાની સાથે અન્ય ક્ષેત્રોમાં ઉપલબ્ધિ મેળવનારી છાત્રાઓને આ તક આપવામાં આવે છે. તો
અંશિકા ગુપ્તા એ ઇન્ડિયન નેશનલ સ્ક્વોડના સદસ્ય પણ છે. તેમણે ખેલો ઇન્ડિયા નેશનલ યુથ ગેમ્સમાં આ વર્ષે 10 મીટરની એર રાઇફલ શૂટિંગમાં સિલ્વર ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. તો એમણે મતલબની ભણવાની સાથે આ સિદ્ધિ પણ મેળવી છે. તો તેમને આ બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. કયા ફોર્મ્યુલા 1 ડ્રાઈવરે ટર્કિશ ગ્રાન્ડ પ્રિક્સ જીતીને પોતાનો 7મો વિશ્વ ચેમ્પિયન ખિતાબ જીતી લીધો? લુઈસ હેમિલ્ટન. તો બ્રિટિશના ફોર્મ્યુલા 1 ચાલક લુઈસ હેમિલ્ટને ટર્કિશ ગ્રાન્ડ પ્રિક્સ ખિતાબ જીતીને પોતાનો 7મો વિશ્વ ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો. લુઈસ હેમિલ્ટને આ સાથે જર્મનીના માઇકલ શુમાકરના સૌથી વધુ વિશ્વ ચેમ્પિયનશિપ ખિતાબ જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. કોના નેતૃત્વમાં 15મા આયોગનો અહેવાલ વિત્ત આયોગનો અહેવાલ પ્રધાનમંત્રીને રજૂ કરવામાં આવ્યો? એન.કે. સિંહ. તો 16 નવેમ્બર 2020ના રોજ 15મા વિત્ત આયોગે એન.કે. સિંહના નેતૃત્વ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2021-22થી 2025-26 સુધીના 5 વર્ષના સમયગાળાનો અંતિમ રિપોર્ટની એક નકલ રજૂ કરી. આ પહેલાં 9 નવેમ્બરે તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક રજૂ કરી હતી અને હવે 17 નવેમ્બરે તેઓ વિત્ત મંત્રી નિર્મલા સીતારમણને પણ રજૂ કરી હતી. તો અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ દિવાળી પછી કેટલો સુધી પહોંચ્યો છે? તો અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચ્યો છે 122. તો અમદાવાદ શહેરમાં દિવાળી પર્વની રાતથી જ મતલબ શનિવાર રાતથી જ એક દિવસની અંદર લોકો દ્વારા મતલબ એટલી ગરમી વધી ગઈ હતી કે જે બંધ કરેલા એસી પંખા હતા એ ચાલુ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે એક જ દિવસમાં ગરમી અને પ્રદૂષણની માત્રા ખૂબ વધી ગઈ હતી. જ્યારે અમદાવાદ શહેરનું રવિવાર બપોરે 12 કલાકે ઇન્ડેક્સ માપવામાં આવ્યો ત્યારે શહેરનો ઓવરઓલ એર ઇન્ડેક્સ 120થી વધુ મતલબ 122 જે બતાવાયો હતો. તો અને સૌથી વધુ પ્રદૂષણ પિરાણા ખાતે 204 નોંધવામાં આવ્યું હતું અને રખિયાલ વિસ્તારનું એના પછી 159 હતું. એને મતલબ સરકારે આ વખતે દિવાળીમાં ફટાકડા ફોડવાની મંજૂરી 2 કલાક માટે જ આપી હતી કે પરંતુ આપણે મતલબ તહેવાર કોઈ વાર જ આવે છે તો આપણે માન્યા નહીં અને આપણે ફટાકડા બહુ વધારે મોડા સુધી પણ ફોડતા હતા. તો જેના લીધે એક જ દિવસમાં પ્રદૂષણનું આંખ એકાએક ઊંચકાઈ ગયો હતો. હમણાં પદ્મશ્રી વિજેતા કયા પ્રસિદ્ધ મૂર્તિકારનું નિધન થયું? જવાબ છે અર્જુન પ્રજાપતિ. રાજસ્થાનના છે. પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત એવા મૂર્તિકાર અર્જુન પ્રજાપતિએ 65 વર્ષની ઉંમરે કોરોનાને લીધે મૃત્યુ પામ્યા જયપુર ખાતે. 2010માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. અર્જુન પ્રજાપતિએ રાજસ્થાનના મૂર્તિકળાની નવી સીમાઓને વિસ્તારી હતી અને અર્જુન પ્રજાપતિ માટીથી મૂર્તિઓ બનાવતા હતા. તેમણે મોટા મોટા વ્યક્તિઓ જેવા કે અમિતાભ બચ્ચન, જગજીત સિંહ, લતા મંગેશકર, ઇન્દિરા ગાંધી, બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ, સચિન તેંડુલકર એવી મોટી મોટી હસ્તીઓની પણ મૂર્તિઓ બનાવી હતી. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા દ્વારા જનસંખ્યા પુરસ્કાર 2020 વ્યક્તિગત શ્રેણીમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે કોને પુરસ્કાર આપવામાં આવ્યો? તો ક્વીન મધર ઓફ ભૂટાન. તો એમનું નામ પણ બહુ લાંબુ છે, ગ્વાલ્યુમ સંગે કોડેન વાંગચુક. એમને ક્વીન મધર ઓફ ભૂટાન કહેવામાં આવે છે. તેમણે જાતીય અને સુવિકસિત સ્વાસ્થ્ય અને અધિકારો માટે અને સ્ત્રીઓ, છોકરીઓ અને બાળકો સામેની હિંસાને રોકવા માટે, સમાપ્ત કરવા માટે તેઓ કાર્યરત છે. તેમણે એવું વાતાવરણ ઊભા કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેમાં આ સમસ્યાઓ વિશે ખુલ્લી ચર્ચા થઈ શકે. આ ઉપરાંત તેમની એક સંસ્થા છે રિસ્પેક્ટ, એજ્યુકેટ, નર્ચર એન્ડ એમ્પાવર વિમેન. 2004થી તેમની આ સંસ્થા કાર્યરત છે. આ ઉપરાંત તેઓ UNFPOના છેલ્લા 20 વર્ષથી ગુડવિલ એમ્બેસેડર તરીકે પણ કાર્યરત છે. તો તેમને કોને વ્યક્તિગત શ્રેણીમાં જે ઉત્કૃષ્ટ કાર્ય માટે પુરસ્કાર આપવામાં આવે છે તો એ છે ક્વીન મધર ઓફ ભૂટાન. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા પુરસ્કાર 2020 સંસ્થાગત શ્રેણીમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે કોને પુરસ્કાર આપવામાં આવ્યો છે?
તો સંસ્થાગત શ્રેણીમાં છે હેલ્પેજ ઇન્ડિયા. હેલ્પેજ ઇન્ડિયા એ ભારતની ન્યૂ દિલ્હી ખાતે સ્થાપાયેલી એક સંસ્થા છે જેઓ વૃદ્ધ વ્યક્તિઓ માટે છેલ્લા 4 દાયકાથી કાર્યરત છે. તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે. આ ઉપરાંત તેમને રોજગારીની તક પૂરી પાડે છે કે જેથી તેઓ માનભેર જીવન જીવી શકે. એન્ડ 1978થી આ સંસ્થા કાર્યરત છે એન્ડ ભારતના લગભગ 20 રાજ્યોમાં કાર્યરત છે. એન્ડ ભારત માટે ખરેખર આ એક પ્રાઉડ મોમેન્ટ છે કે આપણે એક સંસ્થાને મતલબ આ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સન્માનિત કરવામાં આવી છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.